સંસદમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન બાદ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે લોકસભામાં મહામહિમ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને ઉપલક્ષમાં જુદી જુદી બધી જ પાર્ટીઓના નેતાઓને બોલવાનો લોકસભા સ્પીકરે મોકો આપેલો। એમાં જ લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મોકો મળેલો। એમાં એણે કાલે કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ માટે અહિંસક શબ્દ વાપરીને હિન્દુ ધર્મ સનાતન ધર્મનો ખૂબ અપમાન કરેલો છે। જે લોકો જ્યારે વોટ લેવાના હોય એવા રાહુલ ગાંધીએ કોર્ટ ઉપર જનેऊ પહેરીને આવે ને હિન્દુ ધર્મ એને સારો લાગે ને જ્યારે વોટની જરૂર નહીં હોય ત્યારે એમ કે હિન્દુ ધર્મ અહિંસક છે। એવું કોઈ દિવસ થતો નથી। હિન્દુ ધર્મ ઉપર કેટલાય અત્યાચાર થયા પણ કોઈ દિવસ અત્યાચારનો ભલે વિરોધ કરે પણ હિન્દુ કોઈ દિવસ અહિંસક હોઈ નહીં શકે। આ જે ઇતિહાસ હજારો વર્ષનો ઇતિહાસ ગવાય છે। હિન્દુ ધર્મના ઘણા બધા મંદિરો તોડ્યા, વિરોધીઓ મુગલો જે શાસન કરવા માટે આવેલા પણ હિન્દુ હિંસક નહીં હોઈ શકે। આ એનો પ્રમાણ છે। આજે પણ રામ જન્મભૂમિ, હમણાં રામ મંદિર બનેલો, હજુ બી કૃષ્ણ ભૂમિ બાકી છે, બનારસની જ્ઞાનવાપી મસ્જિદ બાકી છે। પણ હિન્દુ હિંસક હોય તો હિન્દુઓનો આખા હિન્દુસ્તાનમાં બહુ મત છે પણ એ કોઈ દિવસ હિન્દુ નિયમ કાનૂન સિસ્ટમથી હિન્દુ ધર્મ ચાલવા વાળો છે। અમે એને લીધે ભારતીય જનતા પાર્ટી વતી રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છીએ કે એને હિન્દુસ્તાનની માફી માંગવી જોઈએ।